સુરતના ઓલપાડમાં વિદ્યાર્થીઓને લઈ જતી વાન પલટી છે। મુળદ ગામમાં વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કાર પલટી મારી ગઈ છે। ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી છે। કાર પલટી જતા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માત સમયે કારમાં 7 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। કારમાં સવાર વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। વિદ્યાર્થીઓને લઈ જતી વાન પલટી મારી ગઈ છે, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। કારમાં સવાર વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પણ પહોંચી છે। વિદ્યાર્થીઓને લઈ જતી આ વાન પલટી, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સુરત કિમ રોડ પર સવારમાં અર્લી મોર્નિંગ 9 બાળકોને જ્યારે ઇકો વાન લઈ જતું હતું ત્યારે એક વળાંકની અંદર ઇકો ગાડી આખી પલટી ખાઈ અને લગભગ 6 બાળકોને નાના મોટી ઈજા થઈને બધા સ્વસ્થ છે। પરંતુ મારી વાલીઓને વિનંતી એ છે કે આ પ્રાઇવેટ પોતાના બાળકો માટે પર્સનલ રીતે આ વાન બાંધતા હોય છે, ત્યારે વાનના માલિક, એમના ડ્રાઈવર વગેરેનું કેરેક્ટરથી લઈને બધી જ બાબતની ચકાસણી કરવી જોઈએ। શિક્ષણ વિભાગ અને શિક્ષકો તો પોતાના બાળકો જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખતા જ હોય છે, પરંતુ 1 મહિનામાં 2 વાર બાળકને પોતાના વાન લઈ જતી વાનના ડ્રાઈવર અને એની હરકતો, એમની વર્તણૂક, બધી બાબત। વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે। નિર્મલ, જે વાન પલટી મારી હતી, વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે, શું વિગતો આ અંગે છે? ડોક્ટર જિજ્ઞાસા કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુળદ ગામ પાસે એક ઇકો વાન પલટી મારી હતી। ઇકો વાહન ચાલક જે છે તે બાળકોને સ્કૂલે લઈ જવા માટે વહેલી સવારે નીકળ્યો હતો અને બાળકોને લઈને જઈ રહ્યો હતો। જે સમયે આવતી એક બસને કારણે ઇકો વાહન ચાલક પૂરપાટ સ્પીડમાં હોવાનું જાણવા મળેલ છે અને ઇકો વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ ઇકો વાન પલટી મારી ગઈ હતી। સદનસીબે આ જે ઇકો વાન છે તેમાં 6 થી 7 બાળકો સવાર હતા, પરંતુ બાળકોને સામાન્ય ઈજા થઈ હતી અને 2 બાળકોને થોડી ઈજા થતા તેને ઘટના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ ચેકઅપ માટે સુરત હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતા કિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઇકો ચાલક છે કઈ રીતે પલટી મારી હતી અને આ તેની તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। જી દીક્ષા। બિલકુલ નિર્મલ, આભાર જાણકારી આપવા બદલ।